સુરાંશી બેન, સુરુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બીજું બોલો આગળ. हम नाश्तो કરીશું કબાબ, ચાટ પૂરી. ગુડ મોર્નિંગ ચેરમાં આશાપુરામાં બોલો. કબાબ પપ્પા લાયા તો કબાબ ચાલે લાતે એટલે ડીશમાં ઢાળીને ફ્રીજમાં મીઠું તો ઠંડા તમારી એટલે લેજો ના. મિત્રો ગુડ મોર્નિંગ, જય ચેરમાં, જય આશાપુરામાં, જય માતાજી. અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ, જાગીને બ્રશ કરીને. આજનો બ્લોગ શરૂ થઈ ગયો છે આપણો. માતાજીના દર્શન કરી લો. જય આશાપુરામાં. આજનો વિલોગ શરૂ થઈ ગયો છે મિત્રો. ગુડ મોર્નિંગ, જય માતાજી. અમે નાસ્તામાં ખાઈએ છીએ કબાબ. જો સુબહ કબાબ, ભરા કબાબ. અમારા જેનિલભાઈ કબાબ ખો છો? ચાટ પૂરી થઈ છે, ચાટ પૂરી. સૂર્યાંશી ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય ચેહરમાં. આજનો વ્લોગ શરૂ થઈ ગયો છે આપણો. આપણી જોડે જોડાઈ રહેજો. જોઈ રહ્યા છો સવારના વાગી ગયા છે 7. મારી સાથે બન્યા રહેજો. અમે શું કામ કરીએ છીએ અમે તમને બતાવીશું. જય માતાજી, જય મોકલશું. અમારા જેનિલભાઈના જીવાર છે. અમને 8:30 પછી અમે નહીં ધોઈ લઈશું. નાસ્તો ચાલુ છે, ચા પાણી. જય માતાજી, જય ચેહરમાં. લુગડા ધોવાઈ ગયા? બહુ ધોયા, ટોપલો ભરીને જોતા આખો ટબ ભરીને. કેટલા લુગડા ધોવા છો રોજ? રોજ નહીં, આ તો કાલ નતો ધોયા ને. રોજ તો બહુ મોંઘું પડી જાય હો. રોજ નથી ધોતી બાપા. હા, મને ખબર તમારે બળી જાય. હા, મળી જાય ને. લાઇટ બિલ કેટલું આવે ખબર? મોંઘવારીનું સરકારને જ ભરવાનું બિલ. એ વાત ખોટા સાચી. કામનું ખાવું. ખોટા કામનું ખાવું બિચારો મારા છોકરાએ ખાતો ના હોય. છોકરાને કરકસર કરતા હોય ન હોય. છોકરીઓ આ તો બહુ મોટા નોકરિયા તો અહીંયા કોમનું નહીં. હા, આપણે હવે મજૂરી કરવા વાળોને શું હોય? થોડામથી થોડું ખાવાનું હોય. જો કપડા ધોરાઈ જાય તમે ચાય થઈ ગઈ. હાલો ચા ઉકળો જ ચાલો. ચા ઉકળી ગઈ? હા હાલો. ચા બની ગઈ? તો અમે પતી ગયું બધું. હા, હાલો તો ચા કાઢો, પી નાખી જો મિત્રો. ચા બની, બીજી ચુસ્કી. હવે ચાલશે ભાઈ. ગરમ તમે નાસ્તો નથી કરો? નાસ્તામાં તો કબાબ. પાણી ભરાઈ ગયું, કોઠી ભરી નાખી. પાણી ભરાઈ ગયું. ફિલ્ટર શરૂ જ છે આપણે. ભરા કબાબ જો છો મિત્રો. પકડજો જોડશી. ચા બની ગઈ છે. હવે અમે ચા પી લઈશું. અમારી સાથે જોડાઈ રહેજો અમારા બ્લોગ સાથે. જય માતાજી, જય ચેહરમાં. તમારે ચા પીવે જાય છે તમારે મિત્રો? ચા પાણી કરવા હોય તો મિત્રો આવજો. અમારી બેની ચા નીકળે છે. અવશ્ય આપણા ઘેર પધારજો, મુલાકાત લેજો. જે આપણા ફેન હોય, આપણા ફ્રેન્ડ હોય, આપણા વિડીયોના ચાહક હોય, અવશ્ય આવજો. અવશ્ય આવજો, ચોક્કસ. ચોક્કસ. જોવો છો તમે, માતાજીની સેવા પૂજા પણ થઈ ગઈ છે. કામ બધું પતી કામ ગયું છે. બધું પૂરું થઈ હવે ગયું. કપડાં આશાપુરા માના ઉકળવાના છે. દર્શન કરી લો, ચેહર માના દર્શન કરી લો. મસ્ત સેવા પૂજા થઈ ગઈ છે માતાજીની. સદા સહાય તે મારી ભગવતી આશાપુરા ચેહરમાં. હાલો હાલો ચા પી લો ફટાફટ. તો હવે ચા પી લઈએ. મને ચોલ્લો ના કર્યો તમે? કરી નાખી હાલો ને. કબાબ. જો કબાબ. કબાબ કોઈ છે નહીં હવે. કબાબ છે નહીં. બાળકો નાસ્તામાં લઈ ગયા હતા. 3-4 છે. 2 ભાઈબંધ નાસ્તામાં લઈ ગયા હતા. આલો નાસ્તો આલો બીજો કોઈ? ઠીક. નાસ્તો નથી કરવો. સારું હાલો તાણા. હેલો જય ચેરમાં, જય માતાજી. હવે હું કપડાં હુકવવા જાઉં છું, બરોબર?
જય આશાપુરામાં જય માતાજી. જો કપડાં તો વાટ જોવી મારે. कपड़ा के सिद्धू आजा आजा मेरे को ले जा ठंडी लग गई उनको. जय चेयर में बाय बाय. ચેહરમાં ને આશાપુરામાં શું કરે? ગુડ મોર્નિંગ ચેહરમાં, ગુડ મોર્નિંગ આશાપુરામાં. કેમ છો મારી માં બે? મજામાં? જો મિત્રો, આ બે અમે અમારા ઘરના એમ જ માનીએ છીએ કે અમારા ઘરના કેમ ફેમિલી મેમ્બર હોય એમ અમે ચેહરમાં ને આશાપુરામાં ને બેને અમારા ફેમિલી મેમ્બર માનીએ છીએ મિત્રો. એટલે અમારે એમને ગુડ મોર્નિંગ કહેવું પડે પણ ગુડ નાઇટે કહેવું પડે. એવું નહીં કે અમે વિડીયોમાં જ કહીએ, અમે સુવા જઈએ એટલે માતાજીને કહીને જ જઈએ છીએ મિત્રો. જય માતાજી, જય ચેરમાં, જય આશાપુરામાં. કેમ છો મારા વાલા પ્યારા મિત્રો? તમે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ. જુઓ અમારું બધું કામકાજ પતી ગયું છે. પાસે કમલેશને ચા નાસ્તો કરી દીધો ને હવે ગયા જોબ ઉપર. હવે જોબ આપણે શરૂ થઈ ગઈ છે એટલે હવે થોડું જવા માંડ્યા છે. એટલે એ જોબ ઉપર ગયા છે ને અમે હવે ઉકવશું કપડાં. એ ભાઈ હમણાં 1 મહિનો હાજર નથી, તે 1 મહિનો એમને બોલાયા છે એમની બદલીમાં, તે બદલીમાં ગયા છે ને અમે હવે સૂકવવા જઈશું કપડાં સૂકવવા જઈએ છીએ. કપડાં સૂકવી આવીએ. જુઓ ટબ ભરીને પડ્યું જ છે મિત્રો, જુઓ છે ને. બાથરૂમ પણ ધોવું છે તો ધોઈ નાખું. બાથરૂમ ખાલી એકલું ધોવાનું બાકી છે, બીજું બધું ધોઈ નાખ્યું છે, બધું પતી ગયું છે કામ. ખાલી પાણી નાખીને બાથરૂમ ધોવાનું છે. આમ તો ધોઈ નાખ્યું છે પણ મશીન ચાલુ હતું એટલે મશીનનું પાણી ગયું હતું મિત્રો, એટલે ખાલી ધોવાનું બાકી છે. ને તમે અમારો વિડીયો શેક સુધી જોજો મિત્રો. મિત્રો અમે જઈએ છીએ જેનુભાઈને લેવા. અમે જેનુભાઈને લઈ આવીએ પછી તમને મળીએ. જોડાઈ રહેજો અમારા અંગાત. જો મિત્રો, જેનુભાઈ નિશાળથી આવી ગયા છે. જેનિલ નિશાળથી આવી ગયા. આમ જો શું નાસ્તો હતો આજ? હા ઓકે. જો સૂર્યાંશીબેન નિશાળથી આવી ગયા છે. એમના વાલા ભાઈ જેનિલભાઈના કપડાં ધોવે છે. જો આમાં જેનિલ કપડાં બહુ મેલા કરે મિત્રો. જો રોજ ધોવા પડે ડેલી. તમારી બેન કપડાં ધોવા બેઠી જો નહીં જેનું શરૂ. હાલો આપણે શાકની તૈયારીઓ કરીએ છીએ. જો ગેસ ચાલુ કરી દીધો તો પેલી મૂકી દીધી ગાજર વટાણાનું ને લીલી ડુંગળીનું સબ્જી બનાવવાની મિત્રો. અમારા અંગર જોડાઈ રહેજો તમે. હા જો મિત્રો, વટાણા ગાજર ને લીલી ડુંગળીની સબ્જી બનાવવાની છે આજે. જીરું, રાઈ જીરું નાખી દીધું છે મિત્રો. હવે નાખશું લીલી ડુંગળી. ગાજર, વટાણા. મસ્ત શાક બનાવો મિત્રો. નહીં સુરુ મસ્ત બનાવવાનું. જેનું જોવો રમે છે. જો કેરી ખાય છે. જો એના રમકડા.
મિત્રો હળદર નાખી દીધી છે શાકમાં. ચમચો કોમેન્ટ લખજો કોનો કોનો લીલી ડુંગળી ગાજર વટાણાનું શાક ભાવે. અમને તો બહુ ભાવે. શું થોડું તીખું બનાવું ને. આ શાક તપેલી બનાવી મિત્રો અમે. બસ હવે ચડી જાય એટલે તમને બતાવશું. અત્યારે હું ઢાંકણ ઢાંકી દઉં છું એનો પર. હાલો મિત્રો જમવા. અમે જમવા બેસી ગયા છીએ. ભૂખ લાગી છે બહુ. હાલો જમવા. જેનુભાઈ કેવું છે? મસ્ત. ગાજર વટાણા ને ડુંગળીનું શાક, લીલી ડુંગળીનું. મિત્રો એક વખત બનાવીને ખાજો, બહુ મસ્ત લાગશે. હાલો હાલો હું વસ્તુ લઈને આવું. ચા પત્તી નહીં હો ને? હા. તારી દીવાબત્તી કરી નાખો બધી. હા 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 હું તરત આવું છું. હા. જો મિત્રો મેં દીવાબત્તીનું તૈયાર કરી નાખ્યું છે. આ એક દીવો જગી ગયો છે. જો દોસ્તો થઈ ગઈ છે દીવાબત્તી. જોઈ લો તમે. તમે જોઈ શકો છો દીવાબત્તી થઈ ગઈ છે મારી. તુલસી માને બધાને પૂજા થઈ ગઈ છે. મેં પૂજા કરી નાખી. હવે તમે જોતા રહેજો. મમ્મી તમે આવી ગયા? હા જો પૌવા લાયા, ખાંડ લાયા, સોસ, નાવાના હાબુ, કોલમીટા, મેગી, ચાનું પેકેટ, ચા પત્તી ને બટેકા. આટલી આઈટમ લાવી આપણે આજે. હાલો મિત્રો કાલ વસ્તુ લાવી હતી એ ને આજ વસ્તુ લાવી હતી બધું ભરી નાખ્યું છે મેં. ને સુરુબેન બનાવે છે મેગી. સુરુબેન ડીશ લઈ લો તો છે બનાવી તમે? मेरे पापा की परी वो गरम लगता है. પાપા કે પછી જો વટાણા ગાજર પછી ડુંગળી ટામેટું એટલું નાખ્યું ને. हाँ ને બધો મસાલો કર્યો ને મસ્ત કલર તો મસ્ત આવ્યો બેનનો. મેગી સરસ બનાવી સુરુબેને. સુરુબેને પોતે બનાવ્યો મિત્રો, મહેનત બનાવી. થોડું પાણી ઓછું પડે એમ છે. બસ બસ. रसा वाली बना. ને જો હું બનાવું છું જમરૂક મરચાંનું શાક. તો એ મિત્રો એમ કહો ને જમરૂક મરચાંનું શાક ના હોય, હું બનાવું છું. જુઓ હમણાં લાલ જમરૂક ને મરચાંનું શાક. જમરૂક પણ સુધારી દીધા, મરચાં સુધારી દીધા મેં. जो लाल लाल जलमुख. તેલ આવી ગયું છે. હવે નાખશું રાઈ. ફૂટી ગઈ. હવે નાખશું હિંગ. થઈ ગઈ. જીરું, મરચા, જમરૂક, पहले धीमा कर. આ જમો કરો. તમે नच्चे. હવે જો મિત્રો
એમાં મસાલા એડ કરવાનો છે. મમ્મી મારામાં પેલી હળદર નાખજે. હળદર મેં નથી નાખતી. હળદર નાખવાનું બાકી. સુરુબેન હળદર નથી નાખી, અંદર ભૂલી ગયા છે. હું નાખી દઉં છું મેગી. હળદર ના નાખો ચાલો. કલર ના આવે પછી પીળો મેગીને પીળો તો કલર જોવે ને. મેગી મૂકો ના, મેગી કલર બસ ઓકે. હમ. જો હવે મારા ગેસ બંધ થઈ ગયો છે એટલે હવે આપણે નાખશું. જો આ રીતના મેં મસાલો શણગારી. જો મિત્રો બધાની ચમચીઓ અલગ અલગ. જો મારું મસાલું જો તો શરૂ ફોટો પાડતો. નાખું છું મરચું, પછી નાખીશ ધાણા જીરું. જો આમાં થોડું ધાણા જીરું વધારે નાખવાનું એટલે મસ્ત લાગે. આમાં નાખવાનું થોડું હળદર, ચપટી જ ગરમ મસાલો. ખાલી ગરમ મસાલો ના નાખો ચાલે. હવે જો મિત્રો મસાલું આપણું સાફ એ કારણથી રહે કે આપણે જો આયતા સાફ કરીને જ મૂકવાનું. જો અમારા મસાલા મૂકવાની જગ્યા છે આમ. એવું નહીં મૂકવાનું. એવું મૂકીએ તો પછી બગડી જાય ને શું. એક તરફ મને જમરૂખનું શાક અને એક તરફ મને મેગી તો લાગે કમ્પ્લીટ થઈ જવાય છે ને. એમાં મેગી મસાલો નાખ્યો હો મિત્રો મેં. અને જો મારી મેગી તૈયાર થઈ ગઈ છે. મારો જમરૂખનું શાક થાય છે. હું ખાઈશ હો. ના ભાઈ હો, ખાલી ચાખીશ. ના હો, તમારે મેગી જ ખાવાની. હું ખાલી ચાખીશ. મિત્રો જો મસ્ત બનાવ્યું સુરેન્સી મેગી. સુરબેની મેગી મસ્ત બનાવીશ મિત્રો. તમારે બનાવવા બોલાવીએ તો સૂર્યાંશી બેનને બોલાવજો, બનાવી દેશે તમારી મેગી ને સૂર્યાંશી. મેગી મસ્ત બનાવવા માર કન શીખી. કોણ છે? કા નહીં હો, મને આવડે જ છે. નહીં બોલવાનું, શીખવાડી કોને? મને આવડે જ પેલા છે. કાંઈ નથી આવડતી હો. તો મિત્રો હું કરું છું રોટલી. જો લોટ બોધ્યો નહીં, બપોરનો પડે તો એની રોટલી બનાવીએ છીએ અમે. 3 રોટલીનો લોટ પડે તો 3 રોટલી ઘણી થઈ જાય. આ લોકોને મેગી બનાવીને જો જમરૂખનું શાક થઈ ગયું છે લાગે. જમરૂખનું શાક થઈ ગયું, જો ચડી ગયું. જે થોડા ચડવા દેવાનું. જો લાલ ચટક. મને મિત્રો નતું આવડતું, મને એક બેને શીખવાડી તું. મેં કીધું ના બને. મેં વિચાર કર્યો ના બને એમ. એ કે બને, હું ના બને કે શીતલ બેન. મારે એક બેન કરેલા છે એમ નહીં. પછી મને એને બનાવીને ખવડાવી. મને બહુ મજા આવી મિત્રો. પછી હું બનાવવાનું ચાલુ કરી દીધું, સ્ટાર્ટ કરી દીધું. કોઈ શીખીને ના પેલું એ કરે સમજે. કોક શીખવાડે ને એકબીજાને તો આવડે. ને મને તો ઓલરેડી બધી રસોઈ આવડતી જ હોય, પણ અમુક ના આવડતી હોય તો કોક ના કને આપણે જોઈએ તો આપણે શીખીએ એકબીજાનું. તો મિત્રો આમાં જમરૂખનું શાક પણ થઈ ગયું છે. અંદર આ ગવાર મૂકી દઈએ, થોડી કડક છે ગવાર. એ ચડી જશું. થઈ ગયું જો જમરૂખનું શાક. હવે નાખી દઈશું કોથમીર. મારે મસ્ત જમરૂખનું શાક બ્યુટીફુલ. જો મીઠું બ્યુટીફુલ. જો જમરૂખનું શાક બનાવી મેં ફોટો પાડી દો. બોલો. જો આપણી એક રોટલી થઈ ગઈ. બીજી રોટલી થાય છે. આપણી નહીં હો, મારી. આપણી નહીં, તમારી મેગીની ડિમાન્ડ હતી બરોબર.
એ લોકોની મેગીની ડિમાન્ડ હતી મિત્રો, ને આપણી ડિમાન્ડ હતી જમરૂક ને મરચાંનું શાક. મને ના ભાવે જમરૂકનું શાક. હા તો ખાતી નહીં, બરોબર? મને હાવ ઓછું ભાવે. નહીં એટલે આવડતી જ નહીં, હું તને આપીશ જ નહીં, ચખાડીશ નહીં. પછી એમ ના કહેતી મમ્મી આપો થોડું, મમ્મી થોડું આપો, એમ ના કહેતી. એ દિવસ જેવું ના થાય હો. મને કહેતી હતી હું નહીં ખાઉં ને આમ નથી એમ પછી ખાવા બેઠી હતી, ખબર? યાદ આવ્યું કે ભૂલી ગઈ? તમે ચાખ્યું નતું, ખાઈ દીધું. હા, ચાખ્યું નતું, લાટ બધું ખાધું તું. ચાખ્યું હે ને કહેવાય, થોડું ખાધું હોય ને એના એક બટકું ભર્યું હોય ને એના એક બે, તે તો મારે ભેગું બેહી જ જતી હો, પગ પોળા કરીને. હા, હલો હવે આપણું જમવાનું મિત્રો રેડી થઈ ગયું છે. અમે બેસી જઈશું જમવા. જો આપણે તો મજા આવી જવાની, મજા મજા. મને તો બહુ ભાવે મિત્રો આવું શાક. મિત્રો દૂધ ચો મૂક્યું, દૂધ ચો મૂક્યું. હાલો મજા મજા ભાઈ, મજા મજા. આ બે ભાઈ બહેન ભેગી ખાઈ મેગી, હું એને ભેગી આ દે. મજા મજા બે મજા મજા. આપણે કઈ મેગી ખાવી નથી. જો મિત્રો એની મેગી. મિત્રો તમને આ ડીશમાંથી કઈ ડીશ ગમે બોલો, કોમેન્ટમાં લખજો કઈ ડીશ તમને ગમે. જો મમ્મી રહેવાતું નથી, મમ્મી ખાવા લાગ્યા. જેનું અહીંયા મેગી ખાવા માંડ્યો છે. જો મમ્મીનું જમરૂક, જમરૂકનું શાક. મજા આવી ગઈ મિત્રો. તમે ખરેખર બનાવજો એક વખત, બહુ મજા આવશે. જેમ નાખ્યું તું આમાં એમ મેગીનો મસાલો નાખો તો બહુ મસ્ત મજા આવશે ભાઈ. વચ્ચેથી લખાય, બહુ મજા આવશે. તમે કપડા વાળો છો કે ફોન જોવો છો? ના ના, અમે તો કપડા હંકેલીએ. તા ફોન કેનો ચાલુ? એ તો એમનું ચાલુ. ના ના, તમે તો ફોન જ જોતા હતા હો. એનું કપડા વાળા નહીં જાનું, અમે બે કપડા વાળીએ. હા મમ્મી, તમે કપડા વાળતા હોય તો એક કેમ વળાવ, બીજા બધા કઈ ગયા? હવે વળા નહીં જાનું, પણ જેનું તો કપડા જ નથી વાળતો. ચડ્ડો નથી થતો એનાથી હમો, એનાથી હમો નથી એનો ચડ્ડો. જો હમો થઈ ગયો, લે લે. મિત્રો કપડા વાળવાનું ચાલુ છે. જુઓ કપડા વાળા બે ગયા છીએ. તમારો કામ પતાવો, જોડો વાસણ બાસણ કરવા માંડો, જોડો. હાલો સુરુબેન શું કરે છે આપણે જોઈ આવીએ મિત્રો. વાસણ થઈ ગયા? ઓહો, તમારા બેનબા વાસણ કરે ફટાફટ. ઓહો ઓહો, જો થઈ ગયા. સરસ. આટલા ઘસી નાખ્યા, આટલા ધોઈ નાખ્યા, ઊંચકી નાખ્યા. ને કચરો જો મિત્રો, આ કચરો નીકળી ગયો. આ રસોડામાં બાકી છે. એક રૂમમાં કચરો વાળ્યો, રસોડામાં બાકી, અને વાસણ થઈ ગયા. હવે પોતું મારવાનું, રસોડામાં કચરો વાળવાનો, હે ને? પ્લેટફોર્મે સાફ કરી નાખ્યું. જુઓ બધું થઈ ગયું. હવે તમે આ કરી નાખો, હું કપડાં હંકેલ નાખું, બરોબર? અડધા બાકી છે. ઓકે.